આરોગ્ય સેતુ એપ દ્વારા કોવિન રજિસ્ટ્રેશન પ્રક્રિયા। સૌથી પહેલા તમારી આરોગ્ય સેતુ એપને અપડેટ કરો અને તેને ઓપન કરો। સેતુ એપના ટોપ મેન્યુમાં દેખાતા કોવિન આઇકોન ઉપર ક્લિક કરો। આ ચાર ઓપ્શન્સ વેક્સિનેશન ઇન્ફોર્મેશન, વેક્સિનેશન સર્ટિફિકેટ અને વેક્સિનેશન ડેશબોર્ડ દેખાશે। સૌથી પહેલા તમે લોગિન કરો। લોગિન કર્યા પછી વેક્સિનેશન ઓપ્શનમાં પ્રોસીડ ઉપર ક્લિક કરો। પ્રોસીડ ક્લિક કરતા જ બે ઓપ્શન્સ રજિસ્ટર નાવ અને લોગિન ખુલે છે। સૌથી પહેલા તમારે લોગિન ઓપ્શનના પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારી સામે લોગિન પેનલ ઓપન થાય છે, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે। તમારો મોબાઈલ નંબર લખ્યા બાદ તમે પ્રોસીડ ટુ વેરીફાઈ ઉપર ક્લિક કરો। ત્યારબાદ તમારી સામે મોબાઈલ વેરિફિકેશનનું ઓપ્શન ઓપન થશે। હવે તમારો મોબાઈલ ચેક કરી તમે જે નંબર લખ્યો હતો તે નંબર ઉપર તમને 6 આંકડાનો એક ઓટીપી મળ્યો હશે। આ ઓટીપીને અહીં લખીને પ્રોસીડ પર ક્લિક કરો। હવે તમારી સામે નેમ, સ્ટેટસ અને એક્શન ઓપ્શનની વિન્ડો ઓપન થશે। અહીં તમારું નામ ચેક કરો અને ક્લિક હિયર ટુ એડ બેનિફિશિયરી ઉપર ક્લિક કરો। હવે તમારી સામે રજિસ્ટર ફોર વેક્સિનેશનની વિન્ડો કંઈક આ રીતે ઓપન થશે। અહીં તમે તમારા ફોટો આઈડીનું ઓપ્શન એટલે કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, પાસપોર્ટ વગેરે સિલેક્ટ કરી શકો છો, જેને તમારે સાથે લઈને વેક્સિનેશન સેન્ટર પર જવાનું છે। ઉદાહરણ તરીકે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સનું ઓપ્શન સિલેક્ટ કર્યું છે તો અહીં તમારે ફોટો આઈડી નંબર એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર લખવો પડશે। ફોટો આઈડી ઉપર જે નામ લખ્યું છે તે નામ તમારે અહીં પણ લખવું પડશે। તેના પછી તમારે જેન્ડર લખીને તમારો જન્મ કયા વર્ષમાં થયો હતો તે લખવાનું છે। ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરો। આ રીતે તમે જે મોબાઈલ નંબર લખ્યો હતો તે એક નંબર ઉપર કુલ 4 લોકો માટે વેક્સિને શેડ્યુલ કરી શકો છો। બસ સબમિટ ઉપર ક્લિક કર્યા પછી દરેક વખતે તમારે ક્લિક હિયર ટુ બેનિફિશિયરી ઉપર ક્લિક કરીને ઉપરની પ્રક્રિયા ફરી એકવાર કરવાની રહેશે। આ એક વાત ધ્યાનમાં રાખવાની છે, જો તમને આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં આપેલી કોમોર્બિડિટીઝની બીમારીઓના લિસ્ટમાંથી કોઈ બીમારી છે તો નીચે આપેલ ચેક બોક્સ ઉપર ક્લિક કરો અને સબમિટ બટનને ક્લિક કરો। તમે તમારા આરોગ્ય સંબંધિત સમસ્યાઓની સાચી માહિતી આપો અને ડૉક્ટરનું પ્રમાણપત્ર સાથે લઈને જ વેક્સિન લગાવવા માટે સેન્ટર ઉપર જાઓ। જો કોઈ નામ ખોટું લખાઈ ગયું છે તો ડિલીટ ઓપ્શનથી તેને ડિલીટ પણ કરી શકો છો। અને જો કોઈ કારણસર તમે નિર્ધારિત સમય ઉપર વેક્સિન લગાવવા સેન્ટર ઉપર જઈ નથી શક્યા તો ધ્યાન આપો, એક્શનવાળા ખાનામાં તમને રીશિડ્યુલ અને ડિલીટનું ઓપ્શન પણ મળશે। તમે તમારી એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ પણ કરી શકો છો। હવે તમારે જે નામ માટે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવાની છે તે નામની સામે આપેલા ચેક બોક્સ ઉપર ક્લિક કરો। હવે તમારી સામે શેડ્યુલ એપોઇન્ટમેન્ટનું બોક્સ કંઈક આ રીતે ઓપન થશે। અહીં સૌથી પહેલા તમારો પિનકોડ નંબર લખો અને પછી ફાઇન્ડ વેક્સિનેશન સેન્ટર ઉપર ક્લિક કરો। હવે તમે સિલેક્ટ વેક્સિનેશન સેન્ટરની સામે ક્લિક કરીને તમારી નજીકના વેક્સિનેશન સેન્ટરની પસંદગી કરો અને તમારી સુવિધા મુજબ જે તારીખે તમે વેક્સિનેશન કરાવવા માંગો છો તે તારીખને કેલેન્ડરમાંથી સિલેક્ટ કરીને ચેક અવેલેબિલિટી બોક્સ ઉપર ક્લિક કરો। હવે તમારી સામે ટાઈમ એન્ડ અવેલેબિલિટીની માહિતી કંઈક આ રીતે તારીખ, સમય, અવેલેબલ કેપેસિટી અને ફોરનૂન આફ્ટરનૂનના ઓપ્શન સાથે દેખાશે। તમારી સુવિધા મુજબ ફોરનૂન કે આફ્ટરનૂનના તમારા સ્લોટને સિલેક્ટ કરો અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરો। હવે તમારી સામે રિવ્યૂ એન્ડ કન્ફર્મેશન એપોઇન્ટમેન્ટના ટાઇટલ સાથે તમે જે માહિતી ભરી હતી તે માહિતી કંઈક આ રીતે દેખાશે। તમે તેને ચેક કરો અને કન્ફર્મ એપોઇન્ટમેન્ટના બટનને ક્લિક કરો। ક્લિક કરતા જ તમારા નામની સામે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ લખાઈને આવી જશે। તમે જેટલા નામ નોંધાવ્યા હતા તે બધા ઉપર ક્લિક કરીને સંક્ષિપ્તમાં માહિતી જોઈ શકો છો। અહીં એપોઇન્ટમેન્ટની સ્ટેટસની સામે વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરીને બધી માહિતી જોઈ શકો છો। તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। તમારા નિર્ધારિત દિવસે વેક્સિનેશન સેન્ટર ઉપર તમે જે ફોટો આઈડીની વિગત નોંધાવેલી છે તેને સાથે લઈ જવાનું ન ભૂલશો।
વેક્સિનેશન સેન્ટર ઉપર પહેલો ડોઝ લગાવ્યાના 28 કે 42 દિવસ પછી તમને કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે. કેટલા દિવસો પછી બીજો ડોઝ લગાવવામાં આવશે તે તમે કઈ વેક્સિન લીધી છે તેના ઉપર નિર્ભર છે. બીજો ડોઝ પણ તમને એ જ વેક્સિનનો આપવામાં આવશે. તેને તમે પહેલા ડોઝવાળા સેન્ટર ઉપર કે પછી બીજા કોઈ સેન્ટર ઉપર જઈને પણ લગાવી શકો છો. ધ્યાન રાખો કે કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધા પછી બંને વખતે તમને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, જેને તમે ડિજીલોકર કે આરોગ્ય સેતુ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.